અમે સંતાન સંપૂર્ણ નિર્ભય મનમાં દિશા લઈએ, જ્ઞાનના પંથે આગળ વધીએ, સંગ સાથે ઉજાસ દઈએ. વિશ્વાસ છે આપણા શિક્ષકે, સ્નેહથી ભરેલું શિખરણ, સદ્ગુણ સત્ય સેવા સંસ્કાર છે અહીંનું અમૃત દર્શન. વિશ્વાસ છે આપણા શિક્ષકે, સ્નેહથી ભરેલું શિખરણ, સદ્ગુણ સત્ય સેવા સંસ્કાર છે અહીંનું અમૃત દર્શન. વિશ્વાસ છે આપણા શિક્ષકે, સ્નેહથી ભરેલું શિખરણ, સદ્ગુણ સત્ય સેવા સંસ્કાર છે અહીંનું અમૃત દર્શન. સપનાને સાકાર કરીએ, શ્રમથી નવો સંસાર રચીએ, પ્રેમ સૌહાર્દથી જીવીએ, ભારત માતાને નમન લઈએ. સંતાન સમર્પણનો વિશ્વમાં પ્રકાશ પાથરીએ, અખંડ ભાવના હૃદયમાં રાખી, ઊંચા આકાશે ઉડી જઈએ. પ્રાથમિક માધ્યમિક શાળા દ્વારા આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખાસ કરીને છે માની વેદના છે, દીકરી અને બાપ વચ્ચેનો પ્રેમ છે, અને ઈ બાળકો માટેનું ખાસ કરીને મોબાઈલ પ્રત્યેનો જે આજના આધુનિક સમયમાં જે એક લગાવ છે, એના કરતાં પણ વધારે મા બાપ પ્રત્યેનો જે પ્રેમ છે ઈ બાળકો સુધી અને મા બાપ સુધી પહોંચવા માટેનો સતત પ્રયત્ન કર્યો છે. અને દીકરી અને બાપ વચ્ચેની જે વેદનાઓ છે એને પણ કંઈક આગવું એક સ્થાન આપવા માટે અને એક પ્રેરણા આપવા માટે છે આ એક કાર્યક્રમનો એક મહત્વનો ભાગ ભજવવામાં આવ્યો છે. સમર્પણ સ્કૂલ દ્વારા આયોજિત એન્યુઅલ ફંક્શન ભરોસો, જેમાં ભાગ લીધેલ છે LKG HKG ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમર્પણ સ્કૂલ વાર્ષિક કાર્યક્રમ અમે આજે કર્યો છે. આજે આ વાર્ષિક કાર્યક્રમમાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે. એમાં અમે એક સવારનો શો હતો, એક હવે આજે બપોરનો શો છે. અને આ શોની ખાસિયત એ છે કે અહીંયા નાનામાં નાના બાળકોથી લઈ અને મોટામાં મોટા બાળકોએ આમાં ભાગ લઈ શક્યા છે. અને આ શોમાં ભાગ લેવા માટે અમે બાળકો પાસેથી એક પણ રૂપિયો ફી પણ નથી લીધી. અને એનો એકને એક જ મકસદ હતો કે બાળકો છે એ સારામાં સારું પોતામાં રહેલી સ્કિલ છે એનો સ્ટેજ ઉપર એ પરફોર્મન્સ દ્વારા બધે વ્યક્ત કરે, પોતામાં રહેલી જે ખૂબીઓ છે, કળાઓ છે એને લોકો સામે રજૂ કરે અને એન્જોય કરી શકે. એટલે એક પણ રૂપિયો ફી લીધા વગર અમે આ શો છે એ કરીએ છીએ. આજે એન્યુઅલ ફંક્શન આ સમર્પણ સ્કૂલ દ્વારા આયોજિત છે. એમાં દર વર્ષે જે ફી હોય છે એ પણ સાવ નજીવી ફીમાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અમે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ કે બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારો પણ મળે, કેળવણી પણ મળે. આજના સમયમાં બાળકો છે એ પરિવારની ભાવના છે એનાથી જોડાયેલો રહે. આજના સમાજના બાળકો છે એ મોબાઈલથી એટલા બધા એટેચ થઈ ગયા છે કે જેનો વિકાસ થવો જોઈએ એ વિકાસ નથી થઈ રહ્યો. ત્યારે અમારે આ કૃતિઓમાં અમે ઘણી બધી એવી પ્રેરણાદાયક કૃતિઓ પણ રજૂ કરી છે, જેમાં અમે બાળકોને એવું પણ શીખવ્યું છે કે મા બાપનું વેલ્યુ શું છે. એક દીકરીના પરફોર્મન્સ
ટ્રેન્ડ્સ દ્વારા અમે બાપ અને દીકરીનું જે કરુણ વાત્સલ્ય છે, દીકરીની વિદાય છે, એ પણ રજૂ કર્યું છે. માની મમતા રજૂ કરી છે. મનોરંજન ખૂબ જ ભરપૂર આપવાનો પ્રયાસ કર્યો છે અને નાનાથી ગરીબથી લઈ અને મોટા સુધી બધા બાળકોને લાભ મળે એવો સતત પ્રયાસ કર્યો છે.